નમસ્કાર મિત્રો, આજે એક નવું ચેપ્ટર શરૂ કરીએ છીએ, કોષ ચક્ર અને કોષ વિભાજન, સેલ સાયકલ એન્ડ સેલ ડિવિઝન. હવે નાનપણથી આપણે બોલતા આવ્યા છીએ કે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ છે. એનો મતલબ શું થાય? તો દરેક સજીવના જીવનની શરૂઆત એક કોષથી થાય. નવાઈ લાગે, પણ વિશાળ હાથી હોય, ડાયનાસોર હોય, કોઈ પક્ષી હોય, મનુષ્ય હોય કે પછી એક કોષી અમીબા હોય, એના જીવનની શરૂઆત એક કોષથી જ થાય. જો એ લિંગી પ્રજનન કરતું બહુકોષી પ્રાણી હોય તો એના કોષની શરૂઆત, એના જીવનની શરૂઆત યુગ્મનજથી થાય. અને ધારો કે એ અમીબા છે તો એની પણ શરૂઆત તો એક જ કોષથી થાય છે, અને ભલે એ એક કોષી સજીવ છે, એક જ કોષથી જીવે છે. અમીબા જેવા એક કોષી સજીવમાં કોષ વિભાજન એ પ્રજનન પણ છે, પણ આપણા જેવા બહુકોષી સજીવમાં કોષ વિભાજન એ પ્રજનન નથી, એનાથી નવો સજીવ નથી બનતો, પણ સજીવનો કોઈ ભાગ બને છે. હવે કોષ વિભાજન ખરેખર થાય છે કઈ રીતે? તો જે કોષનું વિભાજન થાય એને આપણે માતૃકોષ કહીએ, બરાબર? માતૃકોષ, એ માતૃકોષનું વિભાજન થાય અને એમાંથી બે નવા બાળકોષો બને. જે નવા કોષો બને એને બાળકોષો કહેવાય. હવે જો આ માતૃકોષ જેમ છે એમનો એમ જ વિભાજન પામે તો એ તો અડધો થઈ જાય, એના દ્રવ્યો અડધા થઈ જાય, એનું ડીએનએ અડધું થઈ જાય, અંગિકાઓ અડધી થઈ જાય. એવું તો ના ચાલે ને. કોષ વિભાજનના અંતે જે બે બાળકોષો બને છે એ તો માતૃકોષ જેવા જ હોય છે. તો એના માટે શું થવું જોઈએ? એના માટે પહેલા વૃદ્ધિ થવી જોઈએ. પહેલા કોષમાં વૃદ્ધિ થાય. વૃદ્ધિ થાય એટલે એના કોષ કેન્દ્રમાં જે દ્રવ્ય હોય એ બેવડાય, કોષ રસમાં દ્રવ્ય હોય એ પણ ડબલ થાય, અને એના પછી એનું વિભાજન થાય, એટલે બંને કોષમાં સરખા દ્રવ્યો મળે. બરાબર? હવે આ જે આખી પ્રક્રિયા છે કોષ વિભાજનની, વૃદ્ધિ અને વિભાજનની, એને કોષ ચક્ર કહેવાય. શું કહેવાય? કોષ ચક્ર. કોષ ચક્રમાં શું થાય? કોષ ચક્રમાં પહેલા વૃદ્ધિ થાય અને પછી વિભાજન થાય. ખબર પડી? કઈ રીતે થાય? તો વૃદ્ધિ દરમિયાન શું થાય? તો કોષ રસમાં પણ વૃદ્ધિ થાય, કોષમાં રહેલા આરએનએ ને પ્રોટીનમાં પણ વૃદ્ધિ થાય, કોષ રસમાં રહેલી અંગિકાઓમાં પણ વૃદ્ધિ થાય, અને એક વિશિષ્ટ તબક્કા દરમિયાન ડીએનએનું પણ સ્વયંજનન થાય. સ્વયંજનન એટલે શું? ડીએનએ પોતે જ પોતાના જેવું બીજું ડીએનએ બનાવે. એને શું કહેવાય? ડીએનએ સ્વયંજનન. એ રીતે ડીએનએનું સંશ્લેષણ થાય એક વિશિષ્ટ તબક્કા દરમિયાન. કયા તબક્કા દરમિયાન એ આપણે આગળ જોઈએ. સૌથી પહેલા શું થાય? કોષ ચક્રમાં વૃદ્ધિ થાય. હવે વૃદ્ધિ એટલે વધવું. શું વધે? તો સૌથી પહેલા તો કોષરસ, આરએનએ ને પ્રોટીન, અંગિકા અને ડીએનએ, એ બધી જ વસ્તુઓની વૃદ્ધિ થાય. વૃદ્ધિ થઈ ગઈ, કોષ મોટો બની ગયો. હવે એનું વિભાજન થશે. વિભાજનમાં શું થાય? તો જે દ્વિગુણિત રંગસૂત્ર છે, દ્વિ એટલે ડબલ, જે ડબલ થયેલું રંગસૂત્ર છે, જો અહીંયા તમને દેખાય છે, આ 1 અને આ 2, આ ડબલ થયેલું છે. એ રંગસૂત્ર એક જટિલ ઘટનાક્રમ દ્વારા જે નવા બાળકોષ બને બંનેમાં વહેંચાય, સરખે ભાગે બંનેમાં. પહેલા ડબલ હતું તો એક બંને કોષને મળશે, અને આ આખી ઘટના જનીન દ્વારા નિયંત્રિત છે. એટલે જનીનમાં કોઈ ગડબડ આવે તો કોષ વિભાજનમાં તકલીફ થાય. તમને ખબર છે કેન્સરમાં શું થાય છે? કેન્સરમાં અનિયંત્રિત કોષ વિભાજન થાય. જે ન થવું જોઈએ એવું કોષ વિભાજન થાય. એટલે એના લીધે કોષોનો જથ્થો બની જાય અને એ ગાંઠ બની જાય. અને એનું કારણ શું? જનીનમાં કોઈ ગડબડ થઈ હોય. એટલે આખી પ્રક્રિયા, આખી ઘટના જનીન દ્વારા નિયંત્રિત છે.
ચલો હવે આપણે જો મનુષ્યમાં કોષચક્રનો અભ્યાસ કરવો હોય તો શું કરવું પડે? તમે તમારા કોષચક્રનો અભ્યાસ કરો તો તમે એમની ના જોઈ શકો. તમારે પહેલા તમારા કોઈ કોષ શરીરમાંથી અલગ કરીને એનું સંવર્ધન કરાવવું પડે લેબમાં, પ્રેક્ટિકલી સંવર્ધન માધ્યમમાં. અને એ સંવર્ધન કરાવો ને તો તમને ખબર પડશે કે મનુષ્યમાં એક કોષ ચક્રનો સમયગાળો 24 કલાક છે. 24 કલાકમાં એક કોષ ચક્ર પૂર્ણ થાય. એનો મતલબ શું? આપણે જે વૃદ્ધિ અને વિભાજનની વાત કરી કે કોષમાં પહેલા બધા દ્રવ્યો બેવડાય અને પછી બંને કોષમાં સરખે ભાગે વહેંચાય, એ આખી પ્રક્રિયા પૂર્ણ થવામાં 24 કલાક લાગે. શું બધા સજીવમાં 24 કલાક લાગે? ના, અલગ અલગ સજીવમાં સમયગાળો અલગ અલગ હોય. તમને પુસ્તકમાં બીજું એક ઉદાહરણ આપ્યું છે, યીસ્ટમાં એક કોષ ચક્ર 90 મિનિટમાં પૂરું થાય, એટલે કે 1.5 કલાકમાં. બરાબર? હવે આ જે વૃદ્ધિ અને વિભાજનની વાત કરી એ ખરેખર છે શું? કોષ ચક્રની ભાષામાં એને શું કહેવાય? તો જે વૃદ્ધિ છે એ આંતરાવસ્થા દરમિયાન થાય. જે અવસ્થા દરમિયાન વૃદ્ધિ થાય છે એને આંતરાવસ્થા કહેવાય. અંગ્રેજીમાં ઇન્ટરફેસ. શું કહેવાય? ઇન્ટરફેસ. અને જે વિભાજન થાય છે, વિભાજન અવસ્થા, એને એમ તબક્કો કહેવાય. એમ ફોર માઇટોસિસ. માઇટોસિસ એટલે સમવિભાજન. બરાબર? એટલે વૃદ્ધિ અને વિભાજનને બે તબક્કાને શું કહીશું? વૃદ્ધિ કયા તબક્કામાં થાય? આંતરાવસ્થામાં. અને વિભાજન એ એમ તબક્કામાં. હવે જોઈએ કે ખરેખર વૃદ્ધિ કેવી રીતે થાય છે. સૌથી પહેલા આંતરાવસ્થા. હવે આંતરાવસ્થા શું છે? ખરેખર શું છે? તો જે કોષોનું વિભાજન છે એ તો વિભાજન અવસ્થા દરમિયાન જ થાય છે. બરાબર? કોષોનું વિભાજન અવસ્થા દરમિયાન થાય છે. જે એકચ્યુઅલ કોષ વિભાજન થાય છે, જે કોષ કેન્દ્ર વિભાજન અને કોષ રસ વિભાજન, એ વિભાજન અવસ્થા એટલે કે એમ તબક્કામાં થાય. પણ આંતરાવસ્થામાં શું થાય? તો આંતરાવસ્થામાં બધું બેવડાય. કોષરસ, અંગિકાઓ, ડીએનએ એ બધું જ ડબલ થાય. ડબલ થશે તો જ સરખે ભાગે વહેંચાશે ને. બરાબર? તો જે કોષ ચક્રનો સમયગાળો આપણે કીધો 24 કલાક મનુષ્યમાં, એમાંથી 23 કલાક તો આંતરાવસ્થા જ ચાલે છે. શું ચાલે છે? 23 કલાક આંતરાવસ્થા. એટલે 23 કલાક સુધી તો બધું દ્રવ્યો બેવડાયા કરે ને કોષ વિભાજન માટે તૈયાર થાય. અને છેલ્લા 1 કલાકમાં જ એમ તબક્કો એટલે કે જે ખરેખર વિભાજન થાય છે એ થાય છે. એટલે તમને આનો સમયગાળો પણ આપ્યો છે કે 95% સમય કોષ આંતરાવસ્થામાં રહે અને બાકીના 5% એ વિભાજન અવસ્થામાં રહે. બરાબર? હવે આંતરાવસ્થાને વિશ્રામી અવસ્થા અથવા તો રેસ્ટિંગ ફેઝ કહેવાય. પણ એનો મતલબ એવો નહીં કે એ અવસ્થામાં કોષ આરામ કરે છે, કંઈ કામ નથી કરતો. એ અવસ્થામાં તો કોષની વૃદ્ધિ થાય એટલે કોષ ખૂબ જ સક્રિય હોય છે. એ અવસ્થા દરમિયાન ક્રમબદ્ધ રીતે કોષની વૃદ્ધિ થાય છે. એમાં શું થાય? તો આપણે વૃદ્ધિ તબક્કા વખતે કીધું હતું કે આરએનએ નું, પ્રોટીનનું, ડીએનએ નું અને અંગિકાઓનું આ બધાનું જ સંશ્લેષણ થાય અને કોષ એ વિભાજન માટે તૈયાર થાય. બરાબર? હવે આ તો આપણે એનો ઓવરવ્યૂ આપ્યો, પણ ખરેખર આંતરાવસ્થામાં પણ કયા કયા તબક્કા છે એ ડિટેલમાં જોઈએ. આંતરાવસ્થામાં 3 તબક્કા છે. G1 તબક્કો, S તબક્કો અને G2 તબક્કો. આવા નામ કેમ આપ્યા? G1 એટલે શું? ગેપ 1 અથવા ગ્રોથ 1. S એટલે શું? સિન્થેસિસ, સંશ્લેષણ. અને G2 ગેપ 2 અથવા ગ્રોથ 2. બરાબર?
જોઈએ એક પછી આ શું છે. તો જીવન તબક્કામાં શું થાય? તો એ એમ તબક્કો અને ડીએનએ સ્વયંજનનની શરૂઆતની વચ્ચેનો તબક્કો છે. એનો મતલબ શું થયો? તો આ કોષ ચક્ર છે એવી રીતે લાઈનમાં ના ચાલે, એ આવી રીતે ચાલે. ચક્ર એટલે ગોળ, સર્કલ, સળંગ ચાલે, એક પછી એક અવસ્થાઓ આવતી રહે. જો આ એમ તબક્કો છે અને આ આખો છે ને, આ બધું એ આંતરાવસ્થા છે. એમાં G1, S અને G2 3 તબક્કા છે. આપણે શું કીધું કે જીવન તબક્કો એ એમ તબક્કો અને ડીએનએ નું સ્વયંજનન એની વચ્ચેનો તબક્કો છે. એનો મતલબ શું થયો કે ડીએનએ નું સ્વયંજનન એસ તબક્કામાં થશે. ખબર પડી? ચલો, એમ તબક્કો અને ડીએનએ સ્વયંજનનની શરૂઆતની વચ્ચેનો તબક્કો છે. એમાં કોષો ચયાપચયની દ્રષ્ટિએ ખૂબ જ સક્રિય હોય છે. કયા તબક્કામાં? જીવન તબક્કામાં. એમાં કોનું સંશ્લેષણ થાય? આરએનએ અને પ્રોટીનનું. ડીએનએ નું સંશ્લેષણ ડીએનએ નું સંશ્લેષણ જીવન તબક્કામાં થતું નથી. યાદ રાખજો. ડીએનએ નું સંશ્લેષણ એસ તબક્કામાં થાય. એસ ફોર સિન્થેસિસ. સિન્થેસિસ ઓફ વોટ? ડીએનએ. ડીએનએ નું સંશ્લેષણ થાય અને શેનાથી થાય? સ્વયંજનનથી. ડીએનએ પોતે જ પોતાના જેવું ડીએનએ બનાવે. એને શું કહેવાય? સ્વયંજનન. ડીએનએ નું સંશ્લેષણ અથવા તો સ્વયંજનન થાય. અને ડીએનએ ની માત્રા ડબલ થાય પણ રંગસૂત્રની નહીં. એમસીક્યુ માટે યાદ રાખજો, જો ડીએનએ શરૂઆતમાં 2C હોય તો અંતે 4C થાય, પણ રંગસૂત્રની સંખ્યા 2n હોય તો એ 2n જ રહેશે, 4n થશે નહીં. અને જો પ્રાણી કોષ હોય તો એમાં તારા કેન્દ્રનું દ્વિગુણન થશે, એટલે તારા કેન્દ્ર પણ બેવડાશે. ફરી એકવાર એસ તબક્કામાં શું થાય? ડીએનએ નું સંશ્લેષણ અથવા તો સ્વયંજનન થાય. ડીએનએ ની માત્રા ડબલ થાય પણ રંગસૂત્રની નહીં. જો શરૂઆતમાં 2C હોય તો અંતે 4C થાય માત્રા, પણ રંગસૂત્ર 2n હોય તો 2n જ રહેશે. અને જો પ્રાણી કોષ હશે તો તેમાં તારા કેન્દ્રનું દ્વિગુણન થશે. છેલ્લો તબક્કો G2 તબક્કો, ગેપ 2 અથવા તો ગ્રોથ 2. એમાં શું થાય? તો આના પછી કોષ સીધો વિભાજનમાં જશે. બરાબર? આના પછી સીધો વિભાજનમાં જશે એટલે કોષ વિભાજનની અંતિમ તૈયારી થાય. પ્રોટીન સંશ્લેષણ થાય અને કોષની વૃદ્ધિ સતત ચાલુ રહે છે. ખબર પડી? આ તમને આખી ટૂંકનોટ સ્વરૂપે પૂછાય. આંતરાવસ્થાના તબક્કા સમજાવો. જીવન તબક્કો, એસ તબક્કો, G2 તબક્કો. એમસીક્યુ ની દ્રષ્ટિએ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આમાંથી કોઈ પણ વાક્ય પૂછાઈ શકે. નીચેનામાંથી કયું જીવન માટે સાચું છે, એસ માટે સાચું છે, G2 માટે સાચું છે? બરાબર, યાદ રાખજો બધું. હવે કેટલાક કોષમાં એક એડિશનલ એક્સ્ટ્રા G0 તબક્કો જોવા મળે છે. એ શું છે? તો કેટલાક કોષ વિભાજન પામી જાય એકવાર એમાં બધા તબક્કા આવે. બરાબર, પહેલા જીવન તબક્કો આવે, પછી એસ તબક્કો આવે, પછી G2 આવે, પછી એમ તબક્કો આવશે. એમ તબક્કામાં શું થશે? એમ તબક્કામાં કોષ વિભાજન પામશે. હવે કોષ વિભાજન પામે પછી એનું શું થવું જોઈએ? તો એ પાછો જીવન તબક્કામાં જવું જોઈએ ને? જવું જોઈએ કે નહીં? જવું જોઈએ. પણ કેટલાક કોષને હવે વિભાજનની જરૂર નથી, તો એ શું કરે? એ G0 તબક્કામાં જતા રહે. આ ખરેખર વિરામી અવસ્થા છે. આમાં કોષ વિભાજન પામતો નથી. વિભાજન પામતો નથી તો શું કોષ મૃત્યુ પામી ગયો? કોષ ચયાપચયની દ્રષ્ટિએ સક્રિય નથી? શું એ જીવંત નથી? કોષ જીવંત છે. કોષ ચયાપચયની દ્રષ્ટિએ સક્રિય છે, બીજા બધા જ કામો કરે છે, પણ વિભાજન કરતો નથી. શું પુખ્તાવસ્થાએ વિભાજન ક્ષમતા ગુમાવી દે? આપણા શરીરમાં આવા કેટલાક કોષો છે, જેમ કે હૃદયના કોષો, ચેતાકોષો, રક્તકણ. આ બધાને વિભાજનની જરૂર નથી.
જ્યારે ગર્ભાવસ્થામાં હોય અથવા તો બાળક નાનું હોય, અમુક ઉંમર સુધી અમુક કોષો વિભાજન પામે અને જ્યારે પુખ્તાવસ્થા આવે ત્યારે એને જરૂર ના હોય, બરાબર, તો એ G0 તબક્કામાં જતો રહે. હવે આગળ વિભાજન નહીં પામે. પણ કોઈ વાર જરૂર પડે, કોઈ ઈજા થાય અથવા તો ઇમરજન્સીની પરિસ્થિતિ આવે, પ્રસંગોપાત વિભાજનની જરૂર પડે, તો આ કોષો પાછા જીવન તબક્કામાં જઈ શકે, સામાન્ય રીતે જતા નથી. ખબર પડી? કયા કોષો? હૃદયના કોષો, ચેતાકોષો અને રક્તકણ. હવે આપણે આંતરાવસ્થા જોઈ, ઇન્ટરફેસ, અને બીજી કઈ અવસ્થા છે? એમ તબક્કો. માઇટોસિસ એટલે સમવિભાજન અને મિયોસિસ એટલે અર્ધીકરણ. એમ તબક્કો શું છે? તો ખરેખર જેમાં વિભાજન થાય છે. હવે કોષનું વિભાજન કરવું હોય તો કોષ કેન્દ્રનું પણ વિભાજન કરવું પડે, કોષ રસનું પણ વિભાજન કરવું પડે, બરાબર? કોષ કેન્દ્ર વિભાજન, કોષ રસ વિભાજન. હવે કોષ કેન્દ્ર વિભાજન છે એના પણ 4 તબક્કા છે. હું તમને નામ આપી દઉં છું, ડિટેલમાં આકૃતિ સાથે આપણે આવતા વિડીયોમાં જોઈશું. કોષ કેન્દ્ર વિભાજનના તબક્કા: પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને ભાજનાંતિમાવસ્થા. પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા, ભાજનાંતિમાવસ્થા. અંગ્રેજીમાં પ્રોફેસ, મેટાફેસ, એનાફેસ અને ટીલોફેસ. ડિટેલમાં આપણે આવતા લેક્ચરમાં જોઈશું, બરાબર?